સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડ્રીઝેમાં। મિત્રો, દીકરાની બહુ બાને એવું પૂછે છે કે બા તમે વાડીમાં શું શું વાવતા એમ। તો અત્યારે આપણા છોકરાઓ પણ આપણને નથી પૂછતા, ગૌઢાઓને, કે તમે શું શું વાવો છો, શું કરતા અને કેવી રીતે ખેતી કરતા। આ તો દીકરાની વહુ તેમના ગૌઢા સાસુને પૂછે છે કે બા તમે વાડીમાં શું વાવતા। એ તો વિચાર કરો મિત્રો કે જો આજની જનરેશન, આજના છોકરા ના પૂછતા હોય તો આ તો બીજી પેઢીની વહુ છે, તે પૂછે છે। શા માટે પૂછે છે અને બા એને કેવો સરસ જવાબ આપે છે, કેમ કે આ દીકરી સાથે બાને વધારે ફાવી ગયું છે। બા આ દીકરીને પોતાના દીકરાની વહુ નહીં પણ પોતાની દીકરી સમજે છે, એટલે જ તે ગમે તેવું વર્તન કરે ને તો દીકરી પોતે સહન કરી લે છે। મિત્રો, મારો કહેવાનો અર્થ એવો થાય છે કે બા પોતાની દીકરી સાથે જે રીતે વર્તન કરતા હોય ને, એક મા પોતાની દીકરી સાથે જે રીતે વર્તન કરે ને એ રીતે બા એની દીકરી સાથે વર્તન કરે છે, પોતાના દીકરાની વહુ સાથે વર્તન કરે છે। તો દીકરાની વહુ એવું નથી રાખતી કે અમારા ગૌઢા સાસુ છે, પણ તે તેની પોતાની સગી માં હોય ને એના કરતાં પણ વિશેષ આ બાનું ધ્યાન રાખે છે। તો મિત્રો, આ વિડીયોમાંથી તમે એક બે શબ્દો લઈને જજો અને મને કમેન્ટમાં જણાવજો કે નહીં તમારી વાત સાચી છે અને આ વિડીયોમાંથી અમે આ શબ્દો લીધા કે આ વિડીયોમાંથી અમને આ સમજાણું। તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, નિહાળો આગળનો વિડીયો, મજા આવી જશે તમને। શાકભાજી વાવતા? શાકભાજી બધું શાક। શું બધું શાક? ગુવાર, ભીંડો, નયું, ગલકા, કારેલા, સરીએ ધરી આવડતું ને એક વીઘામાં વાવતા, એ વીઘામાં એમાં એક ગોવાર રાખતા, બે બાયું શાક વીણવાવાળી રાખતી, એ બે બાયું શાક વેચી આવતી। તમારે હારા બહુ મળે એટલે મેં ઘરા મોટા બાપાએ મુકાઈ, મોટા બાપા કહે તો મૂકો તો સારું ને, અમારે નથી કાંઈ એવું નહીં, એને મૂકું, એને બહુ શોખ હતો એમ કે ભણેલી સાથે બધા ખાય તો આપણે કેટલું ખાઈ, કોઈ નહીં ખાય અને શાકમાં તમને શું કોઈ ખાય એમ। શાકભાજી વાવતા? શાકભાજી બધું શાક। શું બધું શાક? ગુવાર, ભીંડો, નયું, ગલકા, કારેલા, સરીએ ધરી આવડતું ને એક વીઘામાં વાવતા, એ વીઘામાં એમાં એક ગોવાર રાખતા, બે બાયું શાક વીણવાવાળી રાખતી, એ બે બાયું શાક વેચી આવતી। તમારે હારા બહુ મળે એટલે મેં ઘરા મોટા બાપાએ મુકાઈ